જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને આપણી ચેનલની અંદર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો મને, જેથી કરીને આવા નવા ધાર્મિક વિડીયો બનાવવાની મને મજા આવે. આપણી આ ચેનલની અંદર કાયમ માટે આવા નવા ધાર્મિક વિડીયો તમને જોવા મળશે. આવા વિડીયો તમને ગમે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. અને વધારે ગમે તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, કેમ કે આ રૂટનો અને આ વર્ષનો દ્વારકાધીશ પદયાત્રાનો છેલ્લો વિડીયો છે. આના પછીના ધાર્મિક વિડીયો આવ્યા કરશે કાયમ, કે જે રીતે ધાર્મિક પ્રોગ્રામ હોય છે ગમે ત્યાંના વિડીયો આપણી આ ચેનલની અંદર આવ્યા રાખશે. તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી આ ચેનલને. જય દ્વારકાધીશ મિત્રો, આપણે હવે દ્વારકાધીશના દર્શન કરવા આવી ગયા છીએ. અંદર ફોન નહીં લઈ જવા દઈએ, પણ આમ અહીંયાથી તમને દર્શન કરાવવા. લાઈન તમે જે જોઈ તે દર્શન કરવાની જ લાઈન છે. હવે તમને ધજાના દર્શન કરાવવું. આપણા બધા વિડીયો તમે જોયા હોય, કદાચ ના જોયા હોય, પણ છેલ્લે તમને આપણી આખી જાત્રાના બધા તમામ વિડીયો તમે જોયા છે, ને છેલ્લે દર્શન પણ દ્વારકાધીશના કરાવી દઉં, એટલે કે ધજાના દર્શન કરાવું છું. અને આવા નવા વિડીયો તમને ગમતા હોય મિત્રો, આપણો આ દ્વારકાધીશના દર્શને જે હાલીને જતા હોય પદયાત્રાના તમામ વિડીયો આમાં મહિલા છે. ને હવે દ્વારકાધીશ પદયાત્રાના આ છેલ્લો વિડીયો છે. તો આવા નવા વિડીયો તમને ગમે ને જોવા હોય, આપણી ચેનલની અંદર કાયમ માટે ધાર્મિક વિડીયો આવશે. તો મને સપોર્ટ કરજો અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જોયું ને મિત્રો, કેટલું માણસ આવે છે. ને આપણે હવે પાછા વળી ગયા, આપણે રિટર્નમાં જઈ આવી રીતે માણસોના દર્શન કરતા કરાવતો જાવ પાછો.
ક્યાંથી આવો સેવા કરવા ભાઈ? રાણ ગામથી ભાઈ રાણ. આ રાણથી આવ્યા છે, સરસ મજાની સેવા કરી. આપણે તો પાછા વળી ગયા, ફરીથી મુલાકાત થઈ ભાઈ ની, સરસ મજાની સેવા ને વેફર આખું બોલેરો ભરી છે. જય દ્વારકાધીશ ભગવાન કી જય. ને આ બાજુ લચ્છી ની પણ સેવા આપે છે, તે ટીમ છે બધી ભેગી સાથે જો બધા આગળ વેફર દે ને અહીંયા લચ્છી ભાઈ સરસ મજાની તાજે તાજી લચ્છી લઈ આવ્યા છે અત્યારે. જય દ્વારકાધીશ. અરે બહુ થઈ ગઈ. મિત્રો જામનગર થી સરસ મજાની ટીમ આવી ગઈ ને સાથે બહેનો પણ સેવામાં છે ને આજે વેન્ચુરિયન ખૂબ સરસ પ્રોગ્રામ છે. ક્યાંથી તમે જામનગર થી આવો ને સર? સરસ મજાની સેવા લઈને આવ્યા ને આ વસ્તુ આપણે રોડ ઉપર અત્યારે પહેલી વખત જોવા જઈ, બરોબર? તો તમને શું આનંદથી આજે આ બધી સેવા લઈને આવ્યા છો આખી ટીમ લઈને? છેલ્લા 5 વર્ષથી આ પદયાત્રિકોની સેવા કરીએ છીએ નિસ્વાર્થ ભાવે. દ્વારકાધીશની કૃપાથી અમારે એના આશીર્વાદથી દર વર્ષે આગળ ને આગળ સફળતા અમે મેળવીએ છીએ. અને આ વખતે દર વખતે અમે ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક્સનું રાખતા હતા, પણ આ વખતે બધા એવો વિચાર કર્યો કે આપણે કંઈક લાઈવ ગરમા ગરમ ખવડાવીએ કે જેથી કરીને બધાને મજા આવે અને આનંદ આવે. જય દ્વારકાધીશ.
જય દ્વારકાધીશ મિત્રો. દ્વારકા જતા પદયાત્રીઓ માટે જો કોઈને પગ દુખતા હોય તો પરપોલા થયા હોય તેના માટે આપણે આ ડોક્ટર સાહેબની ટીમ અને સાહેબ સાથે ને સરસ સેવા કરે છે. રસ્તામાં આપણે મળી ગયા છે, તેની ગાડી ઊભી રાખીને એકદમ સાઈડમાં ગાડી રાખીને સરસ મજાની સેવા કરે છે. જય દ્વારકાધીશ મિત્રો. આપણે તો પાછા જામનગર બાજુ જાય છીએ, પણ માણસો ઘણું બધું હજી એટલું ને એટલું આવકમાં છે. ને આપણે આ એક સંઘ મળી ગયો છે જે મહારાષ્ટ્રથી હાલીને આવે છે. આપણે તેને પૂછશું કે અહીંની સેવા કેવી લાગી અને આનો માહોલ આ બાજુ તમને કેવો લાગ્યો એમ. सर यहाँ पर आपको जो ये गुजराती लोग सब सेवा करते हैं वो कैसा लगा? बहुत बढ़िया है. सब द्वारकाधीश की कृपा है, द्वारकाधीश का आशीर्वाद है. हम 23 साल हो गए आते आते. हमारा जादव भाई और भोगा भाई भरवाड़ उनका संघ है. हम हर साल आते हैं. अभी 23 साल हो गए. हमारा संघ का नाम है घोड़ा संघ. अच्छा, कितने लोगों का संघ है? हमारा 700 लोगों का संघ है. वहाँ से खाने पीने की सुविधा किस तरीके से करते हो आप? सब हमारे पास ऑलरेडी गाड़ी है, सब है, सब कुछ साथ में लेके आते हम. हाँ, कितने दिनों से निकले? हम 11 तारीख 18 दिन हो गए आज. 18 दिन हो गए आज. कल पहुंच जाएंगे. 19 दिन में पहुंच जाएंगे. सब ठीक ठाक, बहुत अच्छा रहा गुजरात में? बहुत बढ़िया. बहुत बहुत गुजरात के लोग बहुत धार्मिक है और बहुत सेवा करते हैं. हमको अच्छा. बहुत अच्छा लगा. अच्छा सर, आप ये बताइए, आप तो महाराष्ट्र से आ रहे हैं, ठीक है, तो आपको ये सेवा जो गुजरात में दिख रही है, आगे कहीं पे दिखी को ये सेवा ज्यादा से ज्यादा कहाँ से दिखी आपको? अबे वो गुजराती वो भरवाड़ लोग है ना, वो कभी मिल जाए तो लेके आते थे सेवा. कभी कहीं भी चलती थी सेवा. यहाँ पे ज्यादा हो रही है अभी. जामनगर से ज्यादा सेवा, बहुत सेवा हो. ये આ ભાઈનું કેવું એમ થયું કે જે આ સેવા થઈ છે તે જામનગરથી વધારે, એ તો મહારાષ્ટ્રથી હાલીને આવે છે, પણ જામનગરથી આ જે સેવા થઈ છે હાલીને જાય તેના માટે, જે બધા ભક્તો સેવા કરે છે હાલીને જાય તેના માટે, એ સેવા જામનગરથી એને વધારે જોવા મળી એમ. જય દ્વારકાધીશ. મિત્રો આપણે અત્યારે પાછા જઈ રહ્યા છીએ જામનગર, અને તમને આ વિડીયો જોતા આવીશો એટલે આ રસ્તાનો અંદાજ આવી જશે કે આપણે કઈ જગ્યાએ પહોંચેલા છે. જો સામે લીંબડીનું પાટિયું દેખાય, પુલ દેખાય, તો હવે આપણે આ રૂટના તમામ વિડીયો આમાં નાખી દીધા છે, અને આ છેલ્લો વિડીયો છે આ રૂટનો. ને વિડીયો સારા લાગ્યા હોય, મજા આવી હોય વિડીયો જોવાની, તો મને સપોર્ટ કરજો. આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને મજા આવે વિડીયો બનાવવાની. આ ચેનલની અંદર કાયમ માટે આવા નવા ધાર્મિક વિડીયો આવશે. ને વિડીયો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. હવે મિત્રો આ વિડીયોને અહીંયા વિરામ આપશું. કાયમ માટે અલગ અલગ ધાર્મિક વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત. અને વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોનો.